સ્વાદિષ્ટ બટેટાવડા બનાવવા માટે અહીંયા મેં 4 બટેટાને બાફી આ રીતે મેશ કરી લઈ લીધા છે. હવે તેમાં આપણે સામગ્રીઓ ઉમેરી દઈએ. તો અડધો ટીસ્પૂન અધકચરા વાટેલા મરી, 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, તીખાશ તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે મરચાં લેવા, સાથે અડધો લીંબુનો રસ, અડધો ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 કપ મેથીની ભાજી, 1/4 કપ કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં આપણે વઘાર ઉમેરીશું. તો અહીંયા મેં 2 ટીસ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ, થોડા મીઠા લીમડાના પાન અને 1 ટેબલસ્પૂન લીલું લસણ. હવે વઘારને મિશ્રણમાં ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ. તો અહીંયા આપણે વઘારમાં લીલું લસણ અને મિશ્રણમાં મેથી ભાજીનો ઉપયોગ કર્યો છે, જેનાથી આ વડા એકદમ ટેસ્ટી લાગશે. તો મિશ્રણને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે બટેટા વડા બનાવી લઈએ. સાઈઝ તમે નાની મોટી જે રીતે તમે રાખતા હો એ પ્રમાણે બનાવી લેવાના. તો અહીંયા આપણે બધા જ વડા તૈયાર કરી લીધા છે. હવે આપણે બેટર બનાવી લઈએ. એક બાઉલમાં લઈએ 2 કપ બેસન. તો બેસન હંમેશા ચાળીને જ ઉપયોગ કરવો, જેથી મિક્સ કરતી વખતે ગાંઠા ન પડે. હવે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ઘટ બેટર બનાવી લઈએ. તમારું બેટર ઘટ હશે તો વડા એકદમ સરસ બનશે, જેથી બહુ પાતળું બેટર નથી રાખવાનું. હવે તેમાં ઉમેરીશું 1 ચપટી જેટલો ખાવાનો સોડા અને હવે મિક્સ કરી દઈએ. તો તૈયાર છે એકદમ સ્મૂથ બેટર. હવે આપણે વડા બનાવી લઈએ. હવે ગરમ તેલમાં આ રીતે વડાને ઉમેરતા જઈ બંને સાઈડ સારી રીતે તળી લઈએ. તમે ચમચીની મદદથી પણ વડા ઉમેરી શકો છો. તો વડાને આપણે બંને સાઈડ સારી રીતે તળી લીધા છે. હવે ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો ખૂબ જ સ્વાદિષ્ટ નવા વડા બનીને તૈયાર છે. આ રીતે બનાવેલા વડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો તમને આ વડાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.